મિત્રો, માતા સતી અને બાબરા ભૂત વચ્ચે ભયંકર ઝઘડો થાય છે અને બાબરો ભૂત ગાયોના ધડમાં જઈને છુપાઈ જાય છે અને એક ભેંસની ગરદન ઉપર બેસીને જેવો તે ભેંસનો વધ કરવા માટે જાય છે ત્યાં તો માતા સતી ત્યાં પહોંચે છે અને બાબરા ભૂતને ચોટીથી પકડી અને નીચે ધરતી ઉપર પછાડે છે। તો મિત્રો, માં સતી અને બાબરા ભૂત વચ્ચે આવો ઝઘડો કેમ થયો હશે? તો ચાલો આ ઘટનાને આપણે વિસ્તારથી જોઈએ। મિત્રો, આ એ સમયની વાત છે કે જ્યારે દુકાળ પડતો ત્યારે રબારીઓ, માલધારીઓ, ભરવાડો આ બધા જ પોતપોતાના વતનો મૂકી અને માલઢોરને બચાવવા માટે જ્યાં લીલી હરિયાળી ભાળે એવા વિસ્તારમાં પહોંચી જાય ને વગડામાં નાના મોટા નેહડાઓ બાંધીને રહેવા લાગતા। અને એવી જ ઘટના એકવાર બને છે ને ભયંકર દુકાળના કારણે એમનું વતન મૂકી અને રબારીઓ, ગઢવી અને માલધારીઓ સાથે મળીને નક્કી કરે છે કે હવે જો અહીંયા રહેશું ને તો આપણા માલઢોર ભૂખ્યા ને ભૂખ્યા મરી જશે, માટે હવે અહીંયાથી ભાગવું પડશે। અને આમ આટલો વિચાર કરી અને આ એક જ ગામના આ ત્રણેય કુળના માણસો ત્યાંથી નીકળી ગયા છે અને ચાલતા ચાલતા એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ પોતાના બળદગાડાઓ અને ગાયોના ધણને લઈ અને ચાલતા ચાલતા જઈ રહ્યા છે। અને જ્યાં સાંજ પડે ત્યાં રાતવાસો કરે અને ત્યાં જ રાંધીને ખાઈ લે અને ફરી પાછા ત્યાંથી આગળ ચાલે। અને આ ગામના મુખી દાનભા રબારી છે અને તેઓ પણ આમની સાથે છે ને એમને હોકો પીવાનો ખૂબ મોટો શોખ છે। તેથી તેઓ આજે ચાલતા ચાલતા સાંજ પડવા આવી છે પણ રાતવાસો કરે એવી કોઈ જગ્યા મળી નહીં। તેથી આ ગઢવીઓ કહે છે કે હે દાનભા, હજી સુધી કોઈ સારી જગ્યા મળે ને રાતવાસો કરીએ ને રાંધીને ખાઈએ ને એવી જગ્યા મળી નથી, માટે હજી થોડાક આગળ ચાલવું પડશે। અને આમ કરતાં કરતાં તેઓ એક અજાણ્યા ગામના સીમાડે આવે છે અને ત્યાં આવી અને આખરે ઘનઘોર અંધકાર છવાઈ જાય છે। તેથી ત્યાં જ રોકાઈ ગયા અને ત્યાં રબારીઓની નાની મોટી બાઈઓ ત્યાં ચૂલા સળગાવી અને રોટલા થેપવા લાગી। ત્યારે દાનભા વિચાર કરે છે કે મારે હોકો પીવો છે, પણ ત્યાં જ્યાં બાઈઓ રોટલા ઘડી રહી હતી ત્યાં એમને જવું ગમ્યું નહીં। તેથી તેઓ વગડા તરફ આગળ ચાલી નીકળ્યા અને જેવા થોડાક આગળ ચાલ્યા ત્યાં તો એમને સામે એક અગ્નિ જેવું દેખાણું। તેથી તેઓ મનમાં વિચાર કરે છે કે લાય, આ સામે જે અગ્નિ ઝળહળી રહી છે ત્યાં નક્કી કોઈક તાપણું કરીને બેઠો હોય એવું લાગે છે, તો લાય તેની પાસે જઈને હોકો પીને પાછો આવું છું। અને આમ પોતાના નેહડાના માણસો જ્યાં રોકાણા છે ત્યાંથી દાનભા ચાલતા ચાલતા થોડાક આગળ પહોંચે છે અને એ એક સ્મશાન છે અને સ્મશાનમાં હમણાં જ કોઈક ચિતા સળગાવી હતી અને હવે તેના અંગારા પડ્યા છે। પણ દાનભા અજાણ્યા ગામથી આવેલા છે અને આ વાતને સમજી ન શક્યા અને ચાલતા ચાલતા આખરે તેઓ ત્યાં પહોંચી જાય છે। અને ત્યાં પહોંચતાની સાથે તેમને ખબર તો જાજી પડી નહીં, કારણ કે એમના હાથ પગ તૂટી રહ્યા છે અને હોકો પીધા વગર એમને જેમ તેમ થાય છે। તેથી એક લાકડું લાવ્યું અને એમાંથી એક ચિંગારી બહાર કાઢી અને હોકાના ઉપર મૂકી અને જેવો હોકો ખેંચવા માટે મોઢા તરફ લઈ જાય છે ત્યાં તો પાછળથી કોઈક સફેદ રંગના કપડાં પહેરીને આવ્યો અને આવીને પીઠ થપથપાવીને કહેવા લાગ્યો કે અરે ભાઈ, કોણ છો તમે અને અહીંયા સ્મશાનમાં શું કરો છો? અને જેવું સ્મશાનનું નામ સાંભળ્યું ને ત્યાં તો દાનભાના હાથમાંથી હોકો નીચે પડી ગયો અને કહેવા લાગ્યા કે શું વાત કરો છો, આ સ્મશાન છે? કે હા, આ તો સ્મશાન જ છે ને, પણ તમે અહીંયા કરો છો શું? કે ભાઈ, મને હોકો પીવાની તડપ લાગી હતી ને એટલે હોકો પીવા માટે આવ્યો છું। અને ત્યારે સામે જે માણસ આવ્યો હતો એ કોઈ જેવો તેવો માણસ ન હતો, પરંતુ એક બાબરો ભૂત હતો અને તે કહેવા લાગ્યો કે તમારું નામ શું છે? કે મારું નામ દાનભા છે। કે ક્યાંથી આવ્યા છો? કે અમારો મલકમાં દુકાળ પડ્યો છે ને તેથી દુકાળને ઉતારવા માટે માલઢોરને લઈ અને આ બાજુ નીકળ્યા છીએ। ત્યારે પેલો બાબરો ભૂત કહે છે કે એમ વાત છે તો મને હોકો પીવડાવશો? કે હા, કેમ નહીં, લ્યો તમે પીવો। અને એ જ ચિંગારી ફરી પાછી હોકા ઉપર મૂકી અને આ બાબરો ભૂત કે જે હોકો ખેંચવાની શરૂઆત કરે છે ને પછી તેઓ વાતો કરતાં કરતાં ત્યાં જ થોડાક દૂર બાજુમાં બેઠા છે અને બેઠા બેઠા હોકો પીવે છે। અને હોકો પીધા પછી દાનભા કહે છે કે ભાઈ, તમે કોણ છો? કે હું વટે મારવું છું અને મારા ગામ તરફ જઈ રહ્યો છું, પણ
તમારી વાત સાંભળીને મને ખૂબ સારું લાગ્યું, પણ જો તમે કહેતા હોય ને તો હું તમારી સાથે આવું. બોલો, મને તમારી સાથે લેતા જશો? અને ત્યારે આટલા શબ્દો સાંભળીને દાનબા કહે છે કે હા ભાઈ, કેમ નહીં, અને આમ પણ અમે ખૂબ જ દૂરથી આવ્યા છીએ અને તમારે અમારી સાથે આવવું હોય તો ચાલો. કે ભલે. ત્યારે આમ કહીને ભાઈ ત્યાંથી ઊભો થાય છે. ઊભો થઈને દાનબા જ્યાં બેઠા છે એમની પીઠ પાછળના ભાગમાં ચાલ્યો. ત્યારે અંધારામાં દાનબા પૂછે છે કે ભાઈ, તમે તો અમારી સાથે આવવાના હતા, તો પછી આમ કઈ બાજુ ચાલ્યા? અને ત્યારે તે ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો. અને દાનબા કહે છે કે તમે હસો છો કેમ? કે હવે તો તમારી સાથે જ આવવાનો છું. આમ કહેતાની સાથે ત્યાં આગનો મોટો ભમકો થાય છે અને તે અદૃશ્ય થઈ જાય છે. ને આટલી ઘટના જોતાની સાથે આ બાજુ દાનબાના પરસેવા છૂટી ગયા. અને પછી તો હાથની મુઠ્ઠીઓ વાળીને દાનબાએ ગળગળતી દોટ મૂકી અને દોડતા દોડતા આવે છે. પોતાના જે માણસો જ્યાં પડાવ નાખેલો છે ત્યાં આવીને ઊભા રહી ગયા. અને પછી મનમાં વિચાર કરે છે કે આ તો નક્કી કોઈક ભૂત પ્રેત હતું અને એણે મને એમ કહ્યું હતું કે તમારી સાથે આવું છું. ક્યાંક મારી સાથે આવશે ને તો મારા કબીલાને વેર વિખેર કરી નાખશે. હવે અહીંયા રોકાવા જેવું નથી. અને પછી તો ત્યાં દીવા કરી અને બધા માલધારીઓ ભરવાડો ગઢવીઓ જમી રહ્યા છે. અને પછી દાનબા આવીને કહે છે કે ભાઈઓ ઝટ જમી લ્યો, રાતોરાત અહીંયાથી નીકળી જવાનું છે. કે પણ દાનબા, આમ રાતોરાત કેવી રીતે નીકળી જવું? અરે તમે તો કહેતા હતા કે અહીંયા આપણે રાતવાસો કરવાનો છે, કે હવે રાતવાસો થાય એમ નથી, ચાલો હવે અહીંયાથી નીકળી જઈએ. અને તેઓ જમ્યા પછી ત્યાંથી ચંદ્રમાના અજવાળે બીજી દિશા તરફ ચાલી નીકળ્યા. અને એક વનવગડો આવે છે અને આ વનવગડાની આજુબાજુ લીલી હરિયાળી છે. તેથી દાનબાએ પોતાના ગામના માણસોને કહ્યું કે આપણે અહીંયા જ નેહડું બાંધીએ અને અહીંયા રહેવા લાગીએ. આ વિસ્તાર ખૂબ જ હરિયાળીથી ભરેલો છે અને આમ પણ આજુબાજુમાં કોઈ ગામડા ખાસ દેખાતા નથી ને, તો આ લીલોતરી લાંબા સમય સુધી ચાલશે. ત્યારે એમનું કહેવું માની અને ત્યાં જ નેહડો બાંધી અને રબારીઓ ગઢવીઓ ને માલધારીઓ ત્યાં જ રહેવા લાગ્યા છે. અને પછી તો દિવસ ઉગે ત્યારે માલધારીઓ પોતાના માલઢોર ચરાવીને સાંજે ઘરે આવે છે. પણ આ બાબરો ભૂત પણ હવે આ દાનબાની સાથે આ નેહડામાં આવીને રહેવા લાગ્યો છે. અને તે આ નેહડામાં તો આવ્યો, પરંતુ રોજ કોઈક ને કોઈક માણસ બીમાર પડે છે અથવા તો ગમે તેની ભેંસ કે ગાય બીમાર પડી જાય છે અને ઊભીને ઊભી પછડાઈને મોતને ઘાટ ઉતરી જાય છે. ત્યારે દાનબા કહે છે કે આપણે આપણા માલઢોરને બચાવવા માટે આ બાજુ વગડે અજાણ્યા મલખમાં આવ્યા છીએ, પણ આપણી સાથે આવું કેમ થતું હશે? અને આમ વિચાર કરતાં કરતાં આજે રાત્રે જ્યારે દાનબા રાત્રે નિંદ્રાને આધીન થઈ ગયા ને, ત્યારે બાબરો ભૂત જે વેશમાં દાનબાને મળ્યો હતો એ જ વેશમાં આવી અને કહેવા લાગ્યો કે દાનબા, તમને એમ લાગતું હશે કે હું તમારી સાથે નથી આવ્યો એમ? અરે તમે તમારી મરજીથી મને લઈને આવ્યા છો અને હું તમારા ઘરે આવ્યો છું અને જુઓ આજે તમારા વાડામાં જાઉં છું. આમ કહીને તે દાનબાના વાડામાં જાય છે ને એક ગાય જ્યાં બેઠી બેઠી ચારો ખાતી હતી તેના ગરદન ઉપર જઈને બેસી જાય છે અને બેસતાની સાથે ગાયનો શ્વાસ રૂંધાવા લાગ્યો ને ત્યાં તે તરફડિયા મારીને મરી જાય છે. ત્યારે આવું સપનું આવતાની સાથે દાનબા રાડ પાડીને જાગી જાય છે અને જાગતાની સાથે જ ત્યાં ગઢવીઓ માલધારીઓ એમના ખાટલાની ચારે બાજુ આવી ગયા કે શું થયું મુખી? કે મેં આજે એક આવું સપનું જોયું છે કે મારી ગાય ઉપર એક બાબરો ભૂત આવીને બેસી ગયો ને ગાયને મારી નાખી. કે દાનબા આ તો સપનું હશે? કે ના, આવું સપનું ના હોય, ચાલો અત્યારે જ તપાસ કરવી પડશે. અને પછી તેઓ એમના વાડામાં દીવા લઈને જાય છે ને જઈને જુએ છે તો સાચે જ એ જ ગાય એ જ રીતે મોતને ઘાટ ઉતરી ગયેલી છે. કે દાનબા નક્કી બાબરા ભૂતનો વિસ્તાર છે, અહીંયાથી વહેલી સવારે ચાલી નીકળીએ, નહીતર બધાને ભરખી જશે. ત્યારે દાનબા કહે છે કે ના ભાઈઓ ના, આ વિસ્તાર એવો નથી, પણ આ તો મારા કરમ એવા છે. કારણ કે સાંભળો મારી વાત, આપણે જ્યાં એક દિવસ રાત્રે રોકાણા હતા ને રાતોરાત નીકળી ગયા હતા ને, ત્યારે હું એક સ્મશાનવાળા વિસ્તારમાં હોકો પીવા ગયો હતો અને ત્યાં એક ભાઈ આવીને મારી સાથે હોકો પીધો અને પછી મને કહે છે કે દાનબા તમારી હારે મને લેતા જશો? ત્યારે મેં કહ્યું કે ચાલો. અને પછી તે ત્યાં જ આગના ગોળામાં બદલાઈ ગયો અને એ બીજો કોઈ નહીં, એક બાબરો ભૂત હતો અને તે સ્મશાનથી
અહીંયા મારી સાથે આવી ગયો છે ને આપણા નેહડામાં જે ગાયો ભેંસો મરી રહી છે ને એ કાળો કહેર એ જ વર્તાવી રહ્યો છે. અને ત્યારે બધા માલધારીઓ, ગઢવીઓ અને રબારીઓ ચિંતામાં પડી ગયા કે આ તો ખૂબ ભારે સમસ્યા છે, હવે આમાંથી કેવી રીતે બહાર નીકળવું. અને પછી તો રબારીઓ પોતપોતાના દેવી દેવતાઓનું સ્મરણ તો કરે છે, પણ બાબરો ભૂત કહે છે કે મને કોઈ નહીં રોકી શકે, મને તમે તમારી મરજીથી લાવ્યા છો, હું જાતે આવ્યો નથી અને મને અહીંયા તમે લઈને આવ્યા છો. આમ કહીને તે હવે આ નેહડા ઉપર કાળો કહેર વર્તાવી રહ્યો છે અને એમ પણ કહે છે કે દાનબા, જ્યાં જશો ત્યાં હું તમારી સાથે જ રહેવાનો છું, કેમ કે તમે મને અહીંયા લાવ્યા છો. અને હવે દાનબા ખૂબ કંટાળેલા છે ને આજે વહેલી સવારે તેઓ પોતાના ગાયો ભેંસોને દોઈ અને એનું દૂધ લઈ અને પોતાના ઘર તરફ આવી રહ્યા છે નેહડામાં. અને એવા જ સમયે એક ઘોડેસવાર તાબડતોડ આવી રહ્યો છે અને આ નેહડામાં આવતાની સાથે તે ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયો. ત્યારે રબારીઓ, ગઢવીઓ, માલધારીઓ આ ઘોડેસવારની સામું જુએ છે તો આ ઘોડેસવારનું આખું એ ઘોડું પરસેવાથી રેબઝેબ થઈ ગયું છે. પોતે પણ આખો ભીનો ભીનો છે ને કહે છે કે હે રબારીઓ, મને પાણી પીવડાવશો, ખૂબ જ ભારે તરસ લાગી છે. કે ભાઈ કોણ છો તમે અને અહીંયા તમે કેમ આવ્યા છો? કે ભાઈ કોણ છો તમે? ત્યારે આટલા શબ્દો સાંભળીને આ ઘોડેસવાર બોલ્યો કે હું એક પ્રજાપતિ છું અને મારું નામ છે રેવાભાઈ અને હું માતા સધીનો ભૂવો છું અને અહીંયાથી ઘણા દૂર એક ગામમાં ભૂવાપણી કરવા ગયો હતો, પણ ત્યાંના માણસોએ મારી સધીના બોલનો તોલ ના કર્યો અને મને ગુસ્સો આવ્યો, તેથી હું ત્યાંથી નીકળી ગયો. એ ઘરનું પાણી એ પીવા રહ્યો નથી. કે એમ વાત છે? તો આવો આવો ભાઈ બેસો. અને એમને બેસાડ્યા અને બેઠા પછી તેમને પાણી પીવડાવ્યું અને પાણી પીતાની સાથે આ બાજુ જેવું પાણી પીવે છે ત્યાં તો રેવાભાઈના શરીરના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને તેમના શરીરમાં એક અજીબ ઝનઝનાટી થવા લાગી. ત્યારે રેવાભાઈ કહે છે કે માલધારીઓ, હું તમારા ઘરનું પાણી પીધું એની સાથે મારા શરીરમાં કંઈક થાય છે, બોલો અહીંયા તમને કોઈ તકલીફ તો નથી ને? અને આ તકલીફની વાત સાંભળીને ત્યાં તો સામે બેઠેલા આ દાનભાની પત્ની કે જે પોતે રબારી છે ને તેઓ ચોધાર આંસુડે રડી પડ્યા. ત્યારે એમની પાસે જઈને રેવાભાઈ કહે છે કે હે બહેન, તમે કેમ રડો છો? આજે હું તમને બહેન કહું છું તો આ ભાઈને તમારા મનની વાત તો કહો. અને ત્યારે રડતા રડતા એ દાનભાની બાઈ બધી જ વાત કરે છે કે અમારા આ નેહડાના મુખી છે ને મારા ધણી, એમની સાથે બાબરો ભૂત આવી ગયો છે અને તે અમારા નેહડામાં કાળો કહેર વર્તાવી રહ્યો છે, માટે અમે કોઈને કાંઈ કહી શકતા નથી અને ભૂવાપણી પણ કરાવી ચૂક્યા, પણ એનો કોઈ જ તોડ મળતો નથી. અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે રેવાભાઈ એટલું કહે છે કે એમ વાત છે ને, તો આજે હું મારી સધીને કહું છું કે તમને જરૂર કાંઈક ન્યાય આપશે, બોલો તમે માં સધી કહે એ કરશો ખરા? કે તમે જે કહો ને એ કરવા તૈયાર છીએ અને અમે વગડે તો આવ્યા, અમારી માતાની રજા ન હતી એમ છતાં માલઢોરને બચાવવા માટે નીકળી ગયા અને પૂરી રીતે અત્યારે ફસાઈને બેઠા છીએ. ત્યારે રેવાભાઈ કહે છે કે ચિંતા કરશો નહીં, હવે આ બધું કામ મારી સધી સંભાળી લેશે. અને પછી રેવાભાઈ આ નેહડામાં પાટ માંડે છે ને પાઠમાં માતા સધીને પૂછે છે કે હે મારી સધી, એક બાબરો ભૂત આ ગામના માણસોને હેરાન કરે છે, તો એનો કાંઈક તોડ બતાડ. અને આમ કહીને જ્યારે રેવાભાઈ આંખો બંધ કરીને માં સધીનું સ્મરણ કરે છે અને સામે રબારીઓ, ગઢવીઓ, માલધારીઓ બેઠા છે અને રેવાભાઈએ આખોટો કરીને કહ્યું કે હે માલધારીઓ, આજે હું એક સંધના વાજાની માતા સધી આવી છું કે બોલો માડી, અમારે આ બાબરા ભૂતનો અત્યાચાર વધી ગયો છે, હવે અમે શું કરીશું? કે તમે ચિંતા કરશો નહીં, આજની રાત મારા ભૂવાને ખવડાવો પીવડાવો ને અહીંયા રાખો અને આવતીકાલની વહેલી સવાર થાય અને જો બાબરા ભૂતને એનો માર્ગ ના દેખાડું તો મને સંધના વાજાની સધીને ઓળખે કોણ? કે ભલે માડી, બસ તો બીજું અમારે કાંઈ ના જોઈએ. અને આમ માતા સધીએ આ ગામના માણસોને આજે હૈયામાં હામ આપી રાત્રિના સમયે આજે રબારીઓ આ રેવાભાઈ ભુવાજીને અને જાત જાતને ભાત ભાતનું જમાડે છે અને જમાડ્યા પછી ત્યાં જ બધા રાત્રે મોડા સુધી વાત કરીને રાત્રે નિંદ્રાને આધીન થઈ ગયા. ત્યારે રેવાભાઈના સપનામાં માતા સધી આવીને કહે છે કે મારા ભુવા,
જો આજે બાબરા ભૂત સાથે યુદ્ધ કરવા જાઉં છું ને કદાચ જો બાબરા ભૂતને ભાનમાં ના લાવી દઉં તો મને સધીને ઓળખે કોણ કે ભલે માડી જાઓ ત્યારે. અને આમ આટલું કહીને માતા સધી ત્યાંથી ચાલતા ચાલતા પહોંચ્યા બાબરા ભૂત પાસે. તો આ બાબરો ભૂત કે જે આ રબારીઓ અને માલધારીઓના જે માલઢોરના વાડા હતા ત્યાં આંટા ફેરા કરી રહ્યો હતો. ત્યાં પહોંચીને માતા સધી એટલું કહે છે કે હે બાબરા ભૂત, તું એક સ્મશાનમાંથી અહીંયા આવ્યો છે તો પછી આજે હું સધી તને કહું છું કે તારા માર્ગે હાલ્યો જા, નહીતર અહીંયા જોવા જેવી થશે. કે હે માં, તમારી વાત સાચી, પણ હું અહીંયાથી નહીં જાઉં, કારણ કે મને તો આજે નેહડું છે ને એના મુખી દાનભા પોતે લાવ્યા છે. કે તને તેઓ પોતે લાવ્યા હોય ને તો મને સધીને પણ તને કાઢવાનું કહ્યું છે, તો હવે એમનું કહેવું તો મારે માનવું પડશે ને. બોલ હવે જાય છે કે મારી સધીનો પાવર દેખાડું કે મારી હું તો આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં. આમ કહી અને તે આ ગાયોના ધણ ભેગો જઈને છુપાઈ જાય છે. ત્યારે મારી સધી ત્યાં ગાયોના ધણની વચ્ચોવચ્ચ પહોંચે છે અને પહોંચતાની સાથે હાથમાં ત્રિશૂળ લઈને એટલું કહે છે કે હે બાબરા ભૂત, બોલ હવે જાવું છે કે પછી આ ત્રિશૂળથી તારો વધ કરી નાખું. કે માડી હું જાઉં તો ખરા, પણ એના માટે તમારે મારું એક કામ કરવું પડશે. કે બોલ તારું શું કામ કરવાનું છે? મારે એક ગાય અને એક ભેંસનો ભોગ જોઈએ છે. બોલો માડી, મને ભોગ આપશો? ત્યારે માં સધી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા ને કહે છે કે આ રબારીઓની ભેંસો ઊભી ને ગાયો ઊભી, તને જે મન ફાવે એનો વધ કરી નાખ જા. ત્યારે બાબરો ભૂત હસતો હસતો એક ગાયના ડોક સાથે જેવો વળગવા ગયો ત્યાં તો માં સધી તેની પાસે પહોંચ્યા અને તેને પાછળ ચોટીથી પકડી અને ધરતી ઉપર ધડામ કરતો નીચે પટકાયો. અને જેવો તે નીચે પટકાણો એની સાથેમાં સધી કહેવા લાગ્યા કે બોલ હવે તારે કોઈનો ભોગ જોઈએ છે? કે ના, હવે મારે કોઈનો ભોગ નથી જોતો. પણ હે માડી, જો હવે તમે મને અહીંયા કાઢવા જ આવ્યા છો તો હું આ દાનભાના નેહડામાંથી ચાલ્યો જાઉં છું, પરંતુ દાનભા મને અહીંયા એમની સાથે લઈને આવ્યા છે તો પછી આ આખો પરિવાર અને આ ગાયો ભેંસોનું જે ધણ છે એના ઉપર શ્રીફળ ફેરવી અને દાનભા પોતે જ મને એ શમશાને મૂકવા જાય ને તો હું પાછો ચાલ્યો જઈશ, નહીતર હું નહીં જાઉં, કારણ કે મને અહીંયા લાવવામાં આવ્યો છે. ત્યારે માં સધી કહે છે કે હવે તું તારા અસલી ભાનમાં આવ્યો ને તો કાંઈ વાંધો નહીં, આવતીકાલે તારા માટે એવું જ કરવામાં આવશે. અને પછી તો માતા સધી ફરી પાછા આ રેવાભાઈના સપને આવીને કહેવા લાગ્યા કે હે મારા ભુવા, આવતીકાલની વહેલી સવારે એક શ્રીફળ લાવી અને દાનભાને કહેજો કે એના આખાય પરિવાર ઉપર ફેરવી નાખે અને પછી એમના જેટલા પણ ગામના ગાયોના ધણ છે, ભેંસોના ધણ છે, બધાના ઉપર ફેરવી અને દાનભા પોતે જ્યાં ચલમ પીવડાવી હતી ને તે જગ્યા ઉપર જઈ અને આ શ્રીફળ અને એ હુકો મૂકી દેજો તો બાબરો ભૂત ત્યાંથી પાછો ચાલ્યો જશે. કે ભલે માડી. અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે આ રેવાભાઈ ભુવાજીને જે સપનું આવ્યું હતું એ બધી જ વાત તેમણે આ આખા નેહડાના માણસો, રબારીઓ, ગઢવીઓને, માલધારીઓને કહ્યું. ત્યારે તેઓ કહે છે કે એમ વાત છે તો ભુવાજી બોલો હવે આ ક્યારે કરવું છે? કે ક્યારે નહીં, અત્યારે જ કરવું છે. લાવો એક શ્રીફળ. અને પછી તો શ્રીફળ લાવવામાં આવ્યું અને પછી તે આખા પરિવારની ઉપર આ દાનભાએ ફેરવી નાખ્યું ને પછી એમના જે વાડા હતા એ બધા જ વાડાઓમાં આ શ્રીફળ ગાયોના ધણ ઉપર ફેરવી નાખ્યું. અને પછી દાનભા કહે છે કે હવે શું કરશું? ત્યારે ભુવાજી કહે છે કે ચાલો હવે મારી સાથે. અને પછી તો ભુવાજીની સાથે દાનભા અને ભુવાજી બંને વાતો કરતાં કરતાં જે શમશાનમાં એમણે રાતવાસો કરી અને હોકો પીધો હતો ત્યાં પહોંચે છે અને ત્યાં હોકો મૂકી દીધો અને એ શ્રીફળ મૂકીને બાબરા ભૂતને કહે છે કે હે બાબરા ભૂત, જ્યાંથી તું મારી સાથે આવ્યો હતો ને ત્યાંથી તને અહીંયા પાછો મૂકું છું. હવે તું મારી સાથે ક્યારેય આવતો નહીં અને કદાચ હું તને આવવાનું કહું ને તો પણ તું આવતો નહીં, નહીતર મારી સધી તને છોડશે નહીં. અને આમ કહીને દાનભા અને ભુવાજી બંને ત્યાંથી પાછા નીકળી જાય છે અને નેહડામાં આવી અને પછી આ બધા જ રબારીઓ, ગઢવીઓ ને માલધારીઓ કહે છે કે ભુવાજી તમે તો અમારું આખું નેહડું બચાવ્યું છે, ચાલો હવે જમી લ્યો. અને પછી જમાડ્યા પછી એમને પેરામણી કરે છે, એમની માતા સધીના નર નિવેદ આપે છે. અને પછી રેવાભાઈ કહે છે કે હે રબારીઓ, હવે હું અહીંયાથી રજા લઉં છું. ત્યારે રબારીઓ કહે છે સાંભળો ભુવાજી, કોઈક વાર અહીંયાથી નીકળો તો અમારા નેહડામાં જરૂર આવજો, કે મારે આ માર્ગેથી ઘણીવાર નીકળવાનું થાય છે, બીજી વાર હું અહીંયા જરૂર આવીશ. આમ કહીને આ ઘોડેસવાર રેવાભાઈ ત્યાંથી ચાલી નીકળે છે અને પછી આ રબારીઓના નેહડામાં
કોઈ જ પ્રકારની ચિંતા રહેતી નથી અને બધી જ વાતે લીલા લહેર થાય છે। તો મિત્રો આવા ઇતિહાસ છે માતા સધીના। મિત્રો આવા જ વિડીયો રોજ રાત્રે સાંભળવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।